જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજની તારીખ 3 જાન્યુઆરી 2021 અને આજે આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારની અંદર જે PI એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરની અનઆર્મ્ડ અંતર્ગત જે એક્ઝામ લેવાની હતી GPSC દ્વારા, એનું આજે આપણે પેપર સોલ્યુશન કરશું અને ખાસ કરીને એની અંતર્ગત પેપરની અંતર્ગત આપણે જોઈએ તો જીઓગ્રાફી સબ્જેક્ટ અને કેટલાક કરંટ અફેર્સના પ્રશ્નની આજે આપણે માહિતી મેળવવાના છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો પ્રથમ પ્રશ્ન જે જીઓગ્રાફીની અંતર્ગત હતો, તો ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કર્યો છે। તો આ અભયારણ્ય ખાલી જગ્યાનું નિવાસ સ્થાન છે। એટલે જો ઓલરેડી કઈ પ્રકારનો પ્રશ્ન છે કે એક તો તમને અભયારણ્યનું લોકેશન ખબર પડવું જોઈએ કે કઈ જગ્યાએ છે, તો એના આધારે તમે જાણ કરી શકો કે ભાઈ આ વિસ્તારમાં આ પ્રકારના પ્રાણી જોવા મળે છે। જેમ કે ગુજરાત હોય તો ગીરના નજીકનો વિસ્તાર હોય તો અંદાજ લગાડી શકે કે ગીરના સિંહની વાત હોઈ શકે। તો પહેલા તો આ ચંબલ જે છે મધ્યપ્રદેશના વિસ્તારમાં આવેલ છે। ઓકે, ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર કરેલ છે, ઇમ્પોર્ટન્ટ તો બની જ ગયો પ્રશ્ન। તો કયા કયા જે કહેવાય ને એનિમલ અથવા તો પ્રાણીઓનું નિવાસસ્થાન રહેલું છે, તો ગંગેટિક ડોલ્ફિન જે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી રહેલું છે એ ગંગેટિક ડોલ્ફિન છે। સેકન્ડ છે ઘડિયાળ। ઘડિયાળ એટલે ઘડિયાળ શું છે, તો ઘડિયાળ એક પ્રકારની મગર છે જે માત્ર ચંબલ નદીના વિસ્તારમાં જોવા મળે છે। તો જુઓ, એક તો આ તો ફાઇનલ થઈ ગયું કે ચંબલ નજીકનું ક્ષેત્ર છે એટલે ઘડિયાળ તો આવશે, તો 2 નંબર વાળો ઓપ્શન ગોતો તો ઓટોમેટિક આ એક તો નીકળી ગયું। ઓકે, ત્રીજું આવેલ છે ઓલિવ રિડલી। મિત્રો, આ મેં કરંટમાં લીધેલા છે, ઓલિવ રિડલી ટર્ટલ્સ। આ જે છે ને એ દરિયા કિનારા નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે, ખાસ કરીને જે ઓડિશા છે ને ઓડિશા કોસ્ટ ઉપર જોવા મળે છે। તો ઓડિશા કોસ્ટ ઉપર જોવા મળે છે તો એ તો ચંબલમાં આવશે ને દરિયા કિનારાનું ક્ષેત્ર છે। તો 3 નંબરને દૂર કરો, 3 નંબરને દૂર કરો। ઓપ્શન 1 અને 2 આવે છે તો ઓટોમેટિક તમારો જવાબ થઈ ગયો સી, કારણ કે ઓપ્શન 4 ને પછી જગ્યા મળશે નહીં। શું કામ? ગંગેટિક ડોલ્ફિન જે રાષ્ટ્રીય જળચર પ્રાણી છે એ ચંબલ નદીના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે, તો આનો આન્સર થઈ જશે મિત્રો સી। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચા છે? ઓકે, ભારતીય ઘુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે। તો આપણે જાણીએ છીએ ગુજરાતમાં જે કચ્છનું રણ આવેલું છે એ ઘુડખર માટે પ્રખ્યાત છે, તો પ્રથમ સ્ટેટમેન્ટ તો સાચું થઈ ગયું। પછી IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN ની જે રેડ ડેટા બુક આવે છે, અહીં લખેલું પણ છે કે જે રેડ ડેટા બુક છે એની અંતર્ગત એ જોખમમાં મુકાયેલ ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ રહેલી છે, તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે। મિત્રો, આપણે જ્યારે કરંટમાં સ્ટડી કરીએ છીએ ને જે પણ એનિમલને આવે ત્યારે હું તમને IUCN સ્ટેટસ અથવા સાઇટ્સના જે પણ હોય અથવા તો જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે 1972 એને જે પણ શેડ્યુલમાં સમાવિષ્ટ હોય એની માહિતી આપું છું। જો અત્યારે સાબિત થઈ જાય છે કે આ પ્રકારના પ્રશ્ન પૂછી લે છે સરકાર, તો અત્યારે પૂછેલું છે કે ભાઈ ઘુડખર જે છે એનું IUCN સ્ટેટસ તો કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, તો આપેલા બંને વિધાન સત્ય છે। ઓકે, ત્રીજું જોઈએ, 2014 ઘુડખર ગણતરીના અંદાજો મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સંખ્યા જે વસ્તી છે એ સૌથી વધારે હતી, તો એ ફેક્ટ બેઝ પ્રશ્ન છે। ત્રીજું સેન્ટેન્સ પણ સાચું છે, તો આપેલા ત્રણેય વિધાન સત્ય છે, તો આનો આન્સર થઈ જશે ઓપ્શન એ કે આપેલા ત્રણેય સ્ટેટમેન્ટ કેવા છે? સત્ય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન અથવા તો વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું અથવા તો સાચા છે? જોઈએ તો વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જિલ્લાની પશ્ચિમી જે સરહદ છે એ અરબી સમુદ્ર છે। ડ્રો કરીએ આપણે, આ એટલે ગુજરાત આવેલું છે। ઓકે, અહીંયા કંઈક સાઉથ ગુજરાતના કેટલાક સ્ટેટની વાત કરી છે અને આ છે અરબ સાગર। તો અહીંયા જેટલા જિલ્લા છે એની આ પૂર્વ સરહદ કહેવાય ને આ પશ્ચિમ સરહદ કહેવાય। તો વલસાડ ને ભરૂચ ને સુરત આ સાઈડ આવે છે, તો એની પશ્ચિમ સરહદ છે અરબ સાગરને ટચ થાય છે, તો કે પ્રથમ સ્ટેટમેન્ટ તો પ્યોરલી રાઈટ છે, પરફેક્ટલી રાઈટ છે। સેકન્ડ સ્ટેટમેન્ટ ઉપર આવીએ, ભાવનગર, અમરેલી, જુનાગઢ તથા પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્રને છે। હવે જો ભાવનગરના ડિસ્ટ્રિક્ટની અહીંયા લોકેટેડ છે, આ વિસ્તારમાં લોકેટેડ છે, પોરબંદર જુનાગઢ પણ લઈ શકાય, તો એક જોતા એમ થાય કે ભાઈ આ તો પૂર્વે થઈ શકે, સોરી પશ્ચિમ પણ થઈ શકે, તો આ દરિયાકાંઠો વિસ્તાર ભાવનગર એનો વિચાર કરીએ આ વિસ્તારમાં, તો એનો આ કયો કાંઠો થાય? પૂર્વ કિનારો થાય, પશ્ચિમમાં તો આવશે જ નહીં દરિયો, તો એનો જે પૂર્વ કાંઠો છે એ તમે જુઓ તો કે ભાઈ અરબ સાગર જે છે એની સાથે જોડાયેલો છે। તો આપેલા બંને સેન્ટેન્સ કેવા છે? સત્ય છે, આનો ઓપ્શન થઈ જશે સી કે આપેલા બંને વિધાન સત્ય છે। એકદમ કહેવાય ને મેપ બેઝ અને થોડીક તમે જો વધારે સારી બુદ્ધિ વાપરી નાખો તો આનો આન્સર જે તમારી સામે રમતો હોય।
નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો જમીનના ધોવાણ અંગે સાચા છે? જોઈએ. પ્રથમ છે પવનથી ધોવાણ એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે. જો આને સમજીએ, ખાસ કરીને જે સૂકા વિસ્તાર હોય તો ક્યાં હશે? તો કે રણ પ્રદેશના વિસ્તાર હશે તે. તો રણ પ્રદેશમાં સૌથી વધારે પવન આવે. એટલે રણ પ્રદેશ પડેલો હોય તો ત્યાં જે પણ પથ્થર ને એવું હોય ને વરસાદની તો આશા નથી. તો શુષ્ક અથવા તો અર્ધશુષ્ક એવા વિસ્તાર સૌથી વધારે જે પણ ખડકો રહેલા છે એનું ધોવાણ શેનાથી થતું હશે? તો કે પવનથી થતું હશે. તો પ્રથમ સ્ટેટમેન્ટ કેવું બની જાય છે? સાચું પડે છે. સેકન્ડ જોઈએ, ખડ ધોવાણ અથવા તો કોતર ધોવાણ, જેને આપણે ગલી ઇરોઝન પણ કહીએ છીએ. જળથી ધોવાણના બે પ્રકારો છે કે યસ, જે ચંબલનો વિસ્તાર છે ને મિત્રો, ચંબલ નદીનો વિસ્તાર અથવા ચંબલ ઘાટીનો વિસ્તાર, આ જે છે ને આખો ગલી ઇરોઝન વાળો વિસ્તાર છે. ખાસ કરીને અહીંના ડાકુ ફેમસ હતા. હવે તો રહ્યું નથી, પણ ચંબલ નદીનો ગલી ઇરોઝન એટલે કે શું? તો કે ભાઈ બહુ વધારે ઘસારણ થઈ ગયું, પાણી એક જમાનામાં ત્યાંથી વહેતું હોય તો પાણીએ જે છે જમીન એટલી બધી વધારે કોતરી નાખી હોય કે નીચેના જે બેડરોક હોય, એટલે કે નીચેના જે કહેવાય ને કે સ્તર જેના ઉપર આખો જમીનનો પડ ઊભું હતું, તો એ જે બેડરોક છે એ દેખાવા માંડ્યા હોય, એ પ્રકારનું ધોવાણ થઈ ગયું હોય, ત્યાં કઈ ખેતી થઈ શકે નહીં અથવા તો અન્ય ઉપયોગમાં પણ કઈ આવી શકે નહીં, તો એવી સૌ જમીન હોય ને ગલી ઇરોઝન કહેવાતું હોય છે. તો એ પાણીથી થાય છે, તે જળથી થતું ધોવાણનો જેનો પ્રકાર રહેલો છે. તો અહીં પણ આપેલા બંને સ્ટેટમેન્ટ કેવા છે? સત્ય છે. નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? જણાવજો. અહીંયા આપણે જે કરંટ અફેર્સમાં પ્રેક્ટિસ કરીએ છીએ ને એ જ પ્રકારના છે કે અસત્ય અથવા સત્ય. તો કયા વિધાન ખોટા છે તે જણાવો. અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. સમજો, અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. આપણે અહીંયા સમજીએ, આપણું ભારત, આ છે અરબ સાગર. તો ભારતીય મોન્સૂનમાં તમને અંદાજ હશે કે જ્યારે પણ દક્ષિણના વ્યાપારી પવનો છે એ વિષુવવૃત્તને ક્રોસ કરી અને જેવા ઉત્તર ગોળાર્ધમાં આવે. હવે એવું આમાં શું થાય કે ભાઈ લેટ ચોમાસાની અંતર્ગત આઈટીસી જે છે ઉપર ભાગમાં આવશે, તો દક્ષિણના જે વ્યાપારી પવનો છે એ ક્રોસ કરી ઉત્તર ગોળાર્ધમાં આવશે કે તરત જ ઘડિયાળની દિશામાં ટર્ન લેશે. તો એટલે ટર્ન લેશે ને એટલે બે શાખા પડે, એક છે અરબ સાગર શાખા અને અહીંયા છે બંગાળની ખાડી શાખા. તો અરબ સાગર ઉપરથી જે પણ પવન આવશે એ શેના ઉપર થઈને આવે? તો કે અરબ સાગર ઉપર થઈને ભારતમાં આવશે. તો એ જ લખેલું છે કે અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ફૂંકાય છે. તો યસ, પ્રથમ સ્ટેટમેન્ટ છે એ રાઈટ છે. સેકન્ડ છે બંગાળના ઉપસાગર. હવે ઉપસાગર શું કામ કીધું છે? બહુ મોટો સમુદ્ર નથી, પણ સમુદ્ર એક કહેવાય ને નાનું સરોવર જેવું નથી, એટલે એને શું કીધું છે આપણે? ઉપસાગર. બંગાળની આપણે ખાડી કહીએ ને, તો બંગાળનો જે ઉપસાગર છે એની શાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાનમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ, શબ્દને સમજજો. ઓકે, આ થઈ ગયું મ્યાનમાર અને બાંગ્લાદેશ છે, દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ એટલે આ ભાગમાં. તો કે તમને ખબર હશે થોડા દિવસ પહેલા એનો ટાપુ એક કરંટમાં હતો, કયો છે એ પણ ધ્યાન રાખજો, નેક્સ્ટ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એ તમે કોમેન્ટ કરો, એ તમને કન્ટેક્સ આપું કે બાંગ્લાદેશે તાજેતરમાં એ ટાપુ ઉપર રોહિંગ્યાને ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી છે અને ટાપુ જે ખૂબ જોખમી ટાપુ છે. તો બંગાળની ખાડી ઉપરથી જે પણ પવનો આ રીતે આવતા હશે તો આ પૂર્વ ભાગ તરફ તો જવાના જ છે. ઇવન જો આપણું નોર્થ ઇસ્ટ ઇન્ડિયા જે છે, આપણે એમ ડ્રો કરીએ, અહીંયા આવી જશે મ્યાનમાર, આપણું નોર્થ ઇસ્ટ ઉત્તર પૂર્વ ભારત છે. તો બંગાળની ખાડીના પવન આ રીતે જાય જ છે એના ઉપર, તો આ વિસ્તારમાં મ્યાનમારમાં પણ જાય છે અને અહીંયા જે બાંગ્લાદેશ આવેલ છે એના ભાગમાં પણ જાય છે. તો બંગાળની ખાડી ઉપરથી જે પણ પવનો વાય છે એ બંગાળના ખાડી ઉપરથી ભેજને ગ્રહણ કરી અને બાંગ્લાદેશનો જે દક્ષિણ પૂર્વ ભાગ છે અથવા તો જે મ્યાનમારનો વિસ્તાર છે ત્યાં પણ પસાર થાય છે, એના ઉપર પણ ત્રાટકે છે અને વરસાદ આપે છે. તો આનો સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી, કે આપેલા બંને સેન્ટેન્સ કેવા છે? સત્ય છે. ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે તે જણાવો. કપાસના પાકને સરેરાશ 50 થી 75 સેન્ટીમીટર વરસાદ જરૂરી છે. તો કયા એને ખૂબ વધારે વરસાદની જરૂર નથી હોતી, યાદ રાખો, ખૂબ વધારે વરસાદની જરૂર નથી. સેકન્ડ, કપાસના પાકને 21 થી 30 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન એટલે કે તાપમાન જરૂરી છે. હવે કપાસના પાકને
કપાસનો જે પાક છે ને મિત્રો, એ પેલા તો ઉષ્ણકટિબંધીય પાક છે. ઉષ્ણકટિબંધીય, ઉષ્ણ એટલે શું થાય કે ગરમ, તો ગરમ વિસ્તારમાં થવાવાળો પાક છે. તો એને એવરેજ જે છે 21 થી 30 સુધીનું તાપમાન જે જરૂરી હોય છે. અને આપણે જાણીએ છીએ કે કપાસ માટે જે બ્લેક સોઇલ અથવા જે કાળી માટી કહીએ એ સૌથી વધારે યોગ્ય હોય છે, સૌથી વધારે સારી છે. પણ એનો મતલબ એમ નથી કે બીજી જમીનમાં કપાસ ઉગશે જ નહીં, પણ સૌથી વધારે સારો કપાસ કાળી જમીનમાં થાય છે. પરંતુ જે પડખાવ એટલે કે લેટરાઇટ અથવા તો જે કાપની જમીન હોય એમાં પણ કપાસને ઉગાવી શકાય છે. તો અહીંયા પણ આપેલા ત્રણેય સેન્ટેન્સ કેવા છે? સત્ય છે. તો ઓપ્શન એ છે સાચો આન્સર બની જશે. નીચેના પૈકી કયા વિધાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જલમાર્ગ માટે સાચું છે તે જણાવો. રાષ્ટ્રીય જળમાર્ગ 4, જો જળમાર્ગનો ઉલ્લેખ કરેલો છે, જળમાર્ગ 4 એ દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે. તો એ સેન્ટેન્સ છે ને મિત્રો ખોટું છે, કારણ કે દેશનો સૌથી લાંબો જળમાર્ગ જે છે એ છે નેશનલ વોટરવે નંબર 1, જે ગંગા નદી પર છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ તો અહીં ખોટું થઈ જાય છે. સેકન્ડ છે શરૂઆતના 5 જળમાર્ગો પૈકીના માત્ર એક જળમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે. તો મિત્રો ગુજરાતમાં એક પણ જળમાર્ગ નથી આવેલો. તો અહીં આપેલા બંને સેન્ટેન્સ કેવા છે? ખોટા છે. તો આનો આન્સર થઈ જશે ડી, કે આપેલા બેમાંથી એક પણ સાચા નથી. પછીનો જોઈએ, નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? ટ્રાઇબ્સ જે આવે ને એને લઈને પ્રશ્ન છે. જનજાતિઓ કરંટમાં ઘણી બધી રહી છે. હવે જો, હવે આ કરંટનો પણ છે અને જીઓગ્રાફીનો પણ છે. કારણ કે જો જ્યારે પણ બોર્ન ટ્રાઇબ્સ રહેલી છે એની પ્રથમ વખત કોરોનાની એના કેસ જોવા મળ્યા હતા ત્યારે કરંટમાં આવ્યું હતું કે ઓડિશામાં જોવા મળે છે. તો એના આધારે પ્રશ્ન બનવાની શક્યતા રહેલી છે. જેમ કે આ ટોડા જનજાતિ જે છે એ તમિલનાડુમાં જોવા મળે છે. બોન્ડ જે છે અથવા તો બોન્ડા જે છે એ ઓડિશામાં જ જોવા મળે છે. પછી ઓંગ અથવા તો ઓંગે જે છે એ આંધ્રપ્રદેશમાં નથી, પરંતુ અંદમાન નિકોબારમાં જોવા મળે છે. ઓંગ ટ્રાઇબ્સ અંદમાન નિકોબારમાં છે. તો 3 નંબરને છે એ દૂર કરો. ઓકે. અને ચોથો નંબર આપણે જોઈએ તો અગરિયા, જે ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ઇવન તમને ખાલી એટલો અંદાજ આવે કે ભાઈ 3 નંબર છે જે અંદમાન નિકોબાર છે, તો 3 નંબરને દૂર કરો અને પેલા બે સત્ય છે. તો ઓપ્શન બી છે સાચો આન્સર બની જશે, ચાહે તમે 4 નંબર જાણતા હોય કે ન જાણતા હોય. નીચેના પૈકી કયો વિધાન ભારતમાં સાક્ષરતા, જો લિટરેસી ઉપર વાત કરવામાં આવેલી છે, માટે સાચા છે તે જણાવો. પ્રથમ સ્ટેટમેન્ટ આપેલું છે કે 1951માં ભારતની જે સ્ત્રી સાક્ષરતા દર હતો એ 8.68% હતો. સોરી 86% હતો. તો યસ, આ જે દર જે છે 9%ની આસપાસનો એમાં જણાવેલ છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ છે કે 1951ની સાલમાં ભારતની અંતર્ગત જે સ્ત્રી સાક્ષરતા દર છે એ આશરે 8.86% હતો. તો પ્રથમ સ્ટેટમેન્ટ છે સત્ય બને છે. સેકન્ડ જોઈએ તો કે 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર છે એ 65.46% હતો. જો પ્રશ્ન થાય કે આ પ્રકારનો પ્રશ્ન શા માટે પડી શકે, તો કરંટમાં આવ્યું હતું, યાદ કરો, વસ્તી ગણતરીના રજિસ્ટરમાં એમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તો તાજેતરમાં 2021માં વસ્તી ગણતરી થવાની હતી, પણ કોરોનાને લઈને આગળ પાછળ કરી નાખ્યું છે. ફરી જે એના રજિસ્ટર છે ને અપડેટ કરવાનું કીધેલું છે, કરંટમાં આવ્યું હતું. તો વસ્તી ગણતરી અથવા તો એના લગ્ન જે પણ સાક્ષરતાના એના મુદ્દા છે, લિંગ પ્રમાણ છે, ઇમ્પોર્ટન્ટ તો બનતું જ હતું. તો બંને સ્ટેટમેન્ટને લઈ અને કમ્પેરિઝન કરીને પ્રશ્ન પૂછી લીધો છે. જે સેકન્ડ સ્ટેટમેન્ટ છે 65.46 એ પણ સત્ય છે. તો અહીં આપેલા બંને વાક્ય કેવા છે? સત્ય છે. તો આનો ઓપ્શન થઈ જશે સી, કે એ અને બી બંને સાચા છે. તો જો જે પણ ઇશ્યુ તમે જોવો ને કે ભાઈ 21માં વસ્તી ગણતરી છે, તો પોસિબલ છે કે એના ઉપરનો પ્રશ્ન આવી શકે. તો સાક્ષરતા છે, લિંગ પ્રમાણ છે, બાળ મૃત્યુ દર છે, તો આ પ્રકારના પ્રશ્ન હંમેશા કરી લેવા જોઈએ. આગળ વધીએ. ભારતની નીચેના પૈકી કયા પ્રદેશોમાં મેંગ્રોવ, બારમાસી લીલા અને પાનખર જંગલોનું મિશ્રણ જોવા મળે છે? 3 જંગલો ભારતના કયા વિસ્તારમાં છે? તો એના માટે કેટલીક કન્ડિશન જાણી લઈએ. જેમ કે જો આ ભારત હોય, અહીંથી વિષુવવૃત્ત પસાર થાય છે. હવે વિષુવવૃત્ત ઉપર છે ને ડેઈલી વરસાદ આવે, ડેઈલી વરસાદ આવે એવું રીતના હોય છે. ડેઈલી વરસાદ આવે. શું કામે? તો કે ભાઈ એને કન્વેક્શનલ રેનફોલ કહેવાય છે. કન્વેક્શનલ રેનફોલ અથવા તો એને સંવહનીય વરસાદ પણ કહીએ છીએ. ડેઈલી વરસાદ આવે છે. શું કામે? તો કે ભાઈ અહીંની હવા ગરમ થશે. ધારો કે વિષુવવૃત્ત હોય, ધારો કે આ પટ્ટો છે વિષુવવૃત્ત છે, તો અહીંયા દિવસે હવા ગરમ થાય, હવા ગરમ થશે એટલે પાણી આવેલું છે, તો હવા ગરમ થશે, બાષ્પીભવન થશે, તો બાષ્પ છે જે ઉપર જશે,
પણ ત્યાં કેવું હોય કે ભાઈ હોરિઝોન્ટલ જે છે ને એટલે કે આ રીતે મુવમેન્ટ જે આ રીતે થતી હોય ને તે નથી થતી. તો ભાઈ 0 ઉપરથી 5 ઉપરથી 10 ઉપરથી 50 અક્ષાંશ ઉપર એવું નથી. અહીંનો પવન અપડાઉન જ થાય છે અને ખાલી આ રીતે મુવમેન્ટ થાય, એના જે અક્ષાંશો છે એના ઉપર મુવમેન્ટ થતી હોતી નથી. તો શું થશે કે ભાઈ બાષ્પો થશે ઉપર ગઈ, જેવી સાંજ પડશે એટલે તાપમાન ઘટશે, જે પણ બાષ્પ રહેલી છે ઠંડી થશે અને વરસાદ આવશે. તો વિષુવવૃત્ત ઉપર ડેઈલી સાંજે 4 વાગ્યા પછી વરસાદ આવતો હોય છે. તો વિચાર કરો, જે પણ વિષુવવૃત્તની નજીકના વિસ્તાર છે અને જ્યાં પાણી આવેલું હોય, જેમ કે અહીંયા તમે જુઓ તો અંદમાન નિકોબારનું ક્ષેત્ર છે, તો વિષુવવૃત્તની એમ તો જોઈએ તો નજીક કહી શકાય છે. અહીં ઇન્ડોનેશિયા આવે છે, ઇન્ડોનેશિયામાંથી વિષુવવૃત્તનો જે છે એ પસાર થાય છે. અહીં અંદમાન નિકોબાર છે, તો અંદમાન નિકોબાર જે વિષુવવૃત્તની નજીક કહી શકાય. ઇવન ઉષ્ણ કટિબંધમાં આવેલું છે એમ પણ કહી શકીએ આપણે. દક્ષિણ ભારત આખું ચારે બાજુ સમુદ્ર છે, તો દિવસે ઇન શોર્ટ એમ કહી શકીએ કે ભાઈ જે તાપમાન બાષ્પીભવન થશે, ઇન શોર્ટ કે આ જે વિસ્તાર છે અંદમાન નિકોબારનો, ત્યાં વરસાદનું પ્રમાણ છે વધારે હોય છે એઝ કમ્પેર ટુ અધર એરિયા. જે અંદમાન નિકોબાર છે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હશે. સેકન્ડ થિંગ, વિષુવવૃત્તથી નજીકનો વિસ્તાર છે એટલે ત્યાં શું કહે તો કે જૈવ વિવિધતા પણ વધારે હશે. જેમ કે જુઓ તમે ઓલા બરફના નેતા તો ફોટા જોયા જોઈએ આર્કટિકના ને એન્ટાર્કટિકના, તો ક્યારે એવું મળ્યું કે આહા બરફની શિલા ઉપર મસ્ત બધાના લીમડા ઉભા હતા? ક્યારે એવું નહીં જોવા મળે. શું કામે? તો કે જેમ તમે પૃથ્વીના ધ્રુવ તરફ જાઓ, યાદ રાખી લેજો આ કન્સેપ્ટ મિત્રો, આ છે ઇક્વેટર વિષુવવૃત્ત, તો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાઓ બંને સાઈડ, તો જૈવ વિવિધતાનું પ્રમાણ જે છે ને એ ઘટે છે. આ રીતે એક લાસ્ટ ટાઈમ લગભગ જીપીએસસીમાં આ રીતે પ્રશ્ન હતો કે ભાઈ ધ્રુવથી વિષુવ તરફ આવતા જૈવ વિવિધતા વધે કે ઘટે, તો એનો જવાબ શું આવે? વધે. તો ફરી એને સંલગ્ન પ્રશ્ન કહી શકાય કે ભાઈ અંદમાન નિકોબાર છે ત્યાં જૈવ વિવિધતા છે એ વધારે જોવા મળે છે. જૈવ વિવિધતા શું કામ વધારે છે? તો કે વરસાદ વધારે આવે છે. વરસાદ વધારે આવે તો બારે માસ કેવા લીલાછમ જંગલો હોય. સેકન્ડ થિંગ, ચારે બાજુ દરિયાવાળો વિસ્તાર છે તો મેંગ્રુવ ફોરેસ્ટ પણ ક્રિએટ થઈ શકે. ઓકે, અંતરિયાળ ક્ષેત્ર હોય, જેમ કે જો આપણે ભારત ડ્રો કરીએ તો ભારતનો આ જે વિસ્તાર છે પશ્ચિમ ઘાટ છે, આના સિવાય ઉત્તર પૂર્વના જે વિસ્તાર છે ત્યાં વરસાદ વધારે આવે છે, તો અહીં 12 માસી લીલાછમ 12 મહિના લીલાછમ જંગલો જોવા મળે. પણ જેમ અંદર જઈએ એમ વરસાદ ઘટતો જશે, તો અહીં છે પછી પાનખર ને એવું જોવા મળે. તો સેમ અંદમાન નિકોબાર પણ અનેક ક્ષેત્રમાં પાનખરની જોવા મળે છે. તો અંદમાન નિકોબારના ક્ષેત્રની અંતર્ગત તમે જો તો મેંગ્રુવ પણ છે, દરિયો છે, 12 માસી લીલાછમ જંગલ છે અને પાનખર પણ છે. તો આનો સાચો આન્સર શું જશે? અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ. આગળ વધીએ. નીચેના પૈકી ખનિજો કયા ખનિજો ધારવાડ સંરચનામાંથી મળી આવે છે? હવે ધારવાડ સંરચના પહેલા તો ક્યાં આવે એ ક્લિયર હોવું જોઈએ. આ કર્ણાટક આપણે ડ્રો કરીએ, કર્ણાટકનો જે આ વિસ્તાર છે અને ધારવાડ પ્લેટો કહેવાય છે. લાસ્ટ જીપીએસસી એ પૂછેલું હતું કે ભારતનો નવીનતમ વિસ્તાર કયો છે, તેમાં ગંગાના જે કહેવાય ને ઉત્તર ભારતના મેદાન છે એ જવાબ આવતો હતો. અને એની સાથે જો તમે સ્ટડી કરેલું કે સૌથી નવો જે મેદાન છે તો સૌથી જૂના કયા છે, તો આ ધારવાડ પ્લેટો છે. ધારવાડનું ક્ષેત્ર ભારતનું સૌથી જૂનું ઓલ્ડેસ્ટ ફિઝિયોગ્રાફિકલ એવિડન્સ કહી શકાય છે. તો આ વિસ્તાર છે. હવે અહીંયા છે ને આમ જ્વાળામુખીને ઘણું બધું પથરાયેલું છે, ઇવન શિલ્ડ એરિયા પણ કહી શકાય છે. તો શિલ્ડ વિસ્તાર છે, જ્વાળામુખી પથરાયેલું છે, તો ખનિજો તો વધારે મળશે. તો અહીં ગોલ્ડ મળે છે આરામથી, આપણે જાણીએ છીએ ઘણી બધી સોનાની ખાણ આવેલી છે. તાંબુ પણ મળે છે અને જે ઉચ્ચ કક્ષાનું કહેવાય કાચું લોખંડ આયર્ન આવે એ પણ મળે છે. તો આનો આન્સર શું થઈ જશે? ઓપ્શન સી 1, 2 અને 3. કયા જોડકા યોગ્ય રીતે જોડેલા નથી? જો નથી પૂછેલું છે તો ખોટું કયું છે આપણે જોવાનું છે. તો રાજમહેલ ટેકરીઓ, તો કે ખંડ પર્વત. ખંડ પર્વત શું હોય એ આપણે જોઈએ. માઉન્ટ કટોપાક્ષી છે એ જ્વાળામુખી છે. ઓપ્શન સી છે એન્ડીઝ જે ગેડ પર્વત છે, અને નીલગિરી છે શેષ પર્વત છે. જોઈએ પર્વતના પ્રકાર ઉપર એટલે તમને અંદાજ આવી જશે. એક તો બ્લોક માઉન્ટેન ખંડ પર્વત, ખંડ પર્વત that is called બ્લોક માઉન્ટેન. પછી એક છે ફોલ્ડ માઉન્ટેન જેને ગેડ પર્વત કહીએ છીએ. પછી રેસિડ્યુઅલ માઉન્ટેન્સ આવે, પછી આવશે વોલ્કેનિક માઉન્ટેન. આ તો તરત ખબર પડે કે ભાઈ આમ જ્વાળામુખી આમ ફાટેલો હશે અને આમ જામી ગયો હશે અને પર્વત બન્યો હશે, વોલ્કેનિક માઉન્ટેન. તો જે માઉન્ટ કોટોપાક્ષી છે એ જ્વાળામુખી પર્વત છે. જો કરંટમાં આ વખતે ઘણા બધા જ્વાળામુખી જે છે એ ફાટેલા હતા, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બનતો જ તો પ્રશ્ન. તો માઉન્ટ કોટોપાક્ષી છે એ જ્વાળામુખી પર્વત છે. હવે રાજમહેલની ટેકરીઓ ક્યાં આવે પહેલા તો એ જોઈ લઈએ લોકેશન.
તો અહીં આવે છે છોટા નાગપુરનું ક્ષેત્ર, છોટા નાગપુરનો પઠાર. તો ઉપરની જે ટેકરીઓ છે એને રાજમહેલની ટેકરીઓ કહેવાય છે. આ નીચેની જે ટેકરીઓ છે એને ગર્જંત હિલ કહેવાય છે અને વચ્ચે છોટા નાગપુરનું ક્ષેત્ર છે. તો બંને એકબીજાથી અલગ છે. આ અલગ થઈ ગયેલો છે. હવે કેવી રીતે? ધારો કે એક પર્વત આમ ભેગો રહેતો હોય, પછી શું થાય? એક બળ આ તરફ લાગે અને એક બળ આ રીતે લાગે, તો શું થશે? પર્વત બે ભાગમાં તૂટી જાય. તો અમુક આ પર્વત આમ થઈ જશે અને આ ભાગ આ રીતે થઈ જશે. કે અલગ અલગ દિશામાં બળ લાગશે તો બંને અલગ થઈ જશે અને વચ્ચે જે ખીણ ઉત્પન્ન થશે તો આને આપણે કહીએ છીએ ફાટ ખીણ, ઇંગ્લિશમાં કહેવાય રિફ્ટ વેલી. તો આ રીતે જે પર્વત બનશે મિત્રો એ ખંડ પર્વત કહી શકાય છે. સેકન્ડ થિંગ, ધારો કે આ રીતે આખો બ્લોક રહેલો છે, આ રીતે બ્લોક રહેલો છે. હવે આ વિસ્તારની અંતર્ગત કોઈ બળ લાગેલું છે તો આ શું થશે? આ વિસ્તાર નીચે બેસી જશે. તો આની આકૃતિ કેવી થઈ જાય? તો કે ભાઈ નીચે બેસી જાય એટલે આ થઈ જશે આ રીતે. તમે દૂરથી જુઓ તો શું લાગે? એક આમ પર્વત જેવું કંઈક ઊભું હોય ને એવું દેખાશે, પણ ખરેખર કઈ નવી સંરચના નથી કે આ બે ભાગ હતા ખાલી નીચે બેસી ગયા છે, તો એને કહેવાય છે બ્લોક માઉન્ટેન. આ રીતે બનતા હોય છે. પછી ફોલ્ડ. તો મિત્રો ખાસ કરીને જે મારે હિમાલયનું જે સંરચના થાય છે એના ઉપર એક વિડીયો બનાવ્યો છે ભૂગોળની સિરીઝની અંતર્ગત કે હિમાલય કેવી રીતે બને છે. આમ પ્લેટ ટેક્ટોનિક થિયરી સમજાય કે બે પ્લેટો ભટકાય છે અને ઉપર તરફ જાય છે. તો એ રીતે જે પર્વત બને ને એને ફોલ્ડ માઉન્ટેન કહેવાય છે, ગેડ પર્વત. જો તમે વિડીયો ન જોયો હોય તો જોઈ આવો, જેથી કરીને અંદાજ આવી જાય કે ગેડ પર્વત જે છે એની રચના કેવી રીતે હોય છે. તો જો એ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, તમે જોઈ લો તો અંદાજ આવી જાત. ઓકે, રેસિડ્યુઅલ માઉન્ટેન જે કે ભાઈ એક પર્વત હોય પણ ધીરે ધીરે ઘસાતો ગયો હોય ને ત્યાં થોડોક અમથો એવો વિસ્તાર વધ્યો હોય. તો જોઈએ, એક તો રાજમહેલની ટેકરીઓ છે, ખંડ પર્વત છે, તો કે યસ. ઓકે, કોટા પક્ષી તો એ તો જ્વાળામુખી પર્વત છે. એન્ડીઝ જે છે ગેડ પર્વત છે. એન્ડીઝ ક્યાં આવે છે? તો આપણે દક્ષિણ અમેરિકા જે ખંડ રહેલો છે, ઇવન લાસ્ટ ટાઈમનો પ્રશ્ન છે કે વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ હતી, તો એનો જવાબ હતો લાસ્ટ ટાઈમ જીપીએસ એ પૂછેલો હતું એન્ડીઝ છે. તો જો આ રીતે દક્ષિણ અમેરિકા જે છે એ આખો ખંડ આવેલો છે. અહીં એન્ડીઝ છે. તો અહીંયા દક્ષિણ અમેરિકાની પ્લેટો અને પેસિફિકની પ્લેટો અને અહીંયા જે છે આખું પર્વતમાળા બનેલી છે, એનું નામ છે એન્ડીઝ. તો એક ગેડ પર્વત છે, ફોલ્ડ માઉન્ટેન છે. અને જે નીલગિરી છે જે કર્ણાટક, કેરળ અને તમિલનાડુના અહીંયા સંગમે આવે છે, નીલગિરી એ શેષ પર્વત નથી, પરંતુ એ પણ એક પ્રકારનો ગેડ પર્વત છે આ વિસ્તારની અંતર્ગત. તો જે આમાં પૂછ્યું કે કયું જોડકું સાચું નથી, ખોટું છે, તો આનો આન્સર શું થઈ જશે? ડી, કે નીલગિરી છે એકચ્યુઅલી ફોલ્ડ માઉન્ટેન છે. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણે નોંધાયેલી છે? તો સિમ્પલ છે, આનો જવાબ એકદમ સહેલો છે, કચ્છ. હવે આપણે જાણીએ છીએ આ કચ્છ આખો ભાઈ દરિયાનો ખારો પાટ ધરાવતો વિસ્તાર છે, રણની વધારે છે, તો ખારાશ છે સૌથી વધારે તો રહેવાની. તો એકદમ કહેવાય ને સરળ પ્રશ્ન હતો. એના પછી આગળ વધીએ. જો ગ્રીનિચ એટલે કે મુખ્ય પ્રાઇમ મેરિડિયન જે છે એના ખાતે બપોરે 12 વાગ્યા હોય. ઓકે, સાથે ડ્રો કરતા જઈએ. આ ગ્રીનિચ રેખા 0. હવે જો પૃથ્વીને હોરિઝોન્ટલ વેમાં પ્રેઝન્ટ કરું છું આ રીતે. હવે બે ભાગ પાડે, એક તો આ પૂર્વ ગોળાર્ધ અને એક છે એ પશ્ચિમ ગોળાર્ધ. આપણું ઇન્ડિયા જે છે અહીંયા આવેલું છે. ગ્રીનિચ ઉપર બપોરના 12 વાગ્યા છે એટલે 12 PM. પૂર્વ તરફ જાય તો પ્લસ થાય અને પશ્ચિમ બાજુ આવે તો માઇનસ. હવે મિત્રો તમને એટલું જરૂર જણાવીશ કે જ્યારે મેં અક્ષાંશ અને રેખાંશ પરના વિડીયો બનાવેલા હતા, ઇવન તમે યુટ્યુબમાં પણ રાખેલા છે, તો એ તમે જે રેખાંશનો વિડીયો છે ને એ ખાસ કરીને જોવો. આના ઉપર તમને 2 થી 3 પ્રશ્ન જવાબ મળી જશે. સિમ્પલ આખી ટેકનિક પણ મેં સમજાવ્યું છે કે કેવી રીતે ગણતરી કરવી, કેવી રીતે પ્લસ કરવું, માઇનસ કરવું, એના આધારે સીધો જવાબ આવી જશે. જેમ કે જુઓ, આપણે જોઈએ શું પૂછેલું છે કે બપોરે 12 વાગ્યા છે ગ્રીનિચ રેખા ઉપર, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની 4-6 કલાકે પીતા હશે. ઓકે, હવે 12 અહીંયા વાગ્યા છે. હવે આ સાઈડ જઈએ, પૂર્વ તરફ જાય તો શું થાય? પ્લસ થાય. અહીંયા બપોરના 12 વાગ્યા છે, કીધું છે હવારની 6, તો પેલા તો આપણે જાવું કઈ તરફ પડશે? તો પશ્ચિમ તરફ. શું કામ? પશ્ચિમ તરફ જાય એટલે સમય માઇનસ થશે. પશ્ચિમ તરફ જઈએ અને કેટલા વાગ્યાની ચા પીવે છે? તો કે સવારના 6 વાગ્યાની ચા પીવે છે. અહીંયા કેટલા વાગ્યા છે? 12. હવે ઘડિયાળ ડ્રો કરી એટલે અંદાજ આવી જાય કે અહીંયા 12 હોય, પછી 11, 10, 9, 8, 7 અને 6. આ ટોટલ ડિફરન્સ કેટલી કલાકનો રહે છે? 6 કલાકનો રહે છે. ઓકે, હવે યાદ આવવું જોઈએ પૃથ્વી પર 360 ઊભી રેખાઓ છે. પૃથ્વીને ફરતા કેટલી વાર લાગે? 24. આન્સર શું આવે? 15. તો 1 કલાકમાં પૃથ્વી કેટલું ફરે? 15. 1 કલાકમાં 15.
તો અહીંયા 6 વાગ્યા છે, એનો મતલબ આપણે કેટલી ટોટલ 6 કલાક પાછું જવું છે, તો 6 કલાકમાં કેટલી થાય કે 15 6 ને 90, તો 90 અક્ષાંશ રેખાંશ જે છે કાપેલા હશે આ સાઈડ જવાનું, કઈ સાઈડ? પશ્ચિમમાં. શું કામ? પશ્ચિમમાં જાય એટલે માઇનસ થાય, તો 90 પશ્ચિમ જે છે આનો જવાબ બની જશે. કે ભાઈ બપોરના 12 વાગે ગ્રીચ ઉપર હોય તો સવારની જે ચા છે એ 90 પશ્ચિમ તરફ ઉપરના જે લોકો છે એ પીતા હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ નદી તેના વહનમાં 2 વખત વિષુવવૃત્તને પાર કરે છે? મિત્રો આવું કહીને થાકેલો છું કે જ્યારે પણ તમે સ્ટડી કરો છો ત્યારે પ્રશ્ન જે પૂછાયેલા છે એના આધારે શીખો કે કેવા પ્રશ્ન બની શકે. જેમ કે કર્કવૃતને 2 વાર ઓળંગવાવાળી નદી જે છે મહી, એ ગુજરાત સરકારે પૂછી નાખી છે અને એટલી વાર પૂછી કે ચવાઈ ગઈ છે. તો કર્કવૃત ઉપર પૂછે તો વિષુવવૃત્ત ઉપર પૂછી શકે અને મકરવૃત્ત ઉપર પૂછી શકે કે નહીં? તો આજે મેં અક્ષાંશ વાળો વિડીયો બનાવેલો છે, અક્ષાંશ વાળો જે વિડીયો રહેલો છે ત્યાં જઈ અને જોઈ લ્યો કે વિષુવવૃત્તને કઈ નદી છે, એની સાથે મકરવૃત્તની પણ મેં કીધેલી છે. તો વિષુવવૃત્તની જે નદી છે એ નામ છે કોંગો, જે આફ્રિકાની નદી છે, આફ્રિકાની નદી રહેલી છે. એનું બીજું નામ પણ કીધું હતું, એનું નામ છે ઝાયરે. જો 1998 પહેલાની ઓલ્ડ એનસીઆરટી રહેલી છે એની અંદર એનું નામ પણ સજેસ્ટ કરવામાં આવ્યું છે, એનું બીજું નામ ઝાયરે પણ છે. તો યાદ રાખજો, કોંગો જે છે વિષુવવૃત્તને 2 વાર પાર કરનારી નદી રહેલી છે. સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો. જો યાદ રાખજો, પશ્ચિમથી પૂર્વ તરફ કીધેલું છે. આ પશ્ચિમ છે અને આ છે પૂર્વ, તો આપણે પશ્ચિમથી પૂર્વ જવાનું છે. સાતપુડા જે છે તૂટી ફૂટી ગયેલી છે, સતત પર્વતમાળા નથી. એટલે જો સૌથી પહેલા આ વિસ્તારમાં આવશે રાજપીપળા, પછી આવશે મહાદેવ, પછી આવશે મૈકાલ. જો એવો કે ક્રમ દેખાય છે કે સૌથી પહેલા રાજપીપળા હોય, પછી મહાદેવ હોય, પછી મૈકાલ હશે અને છેલ્લે યાદ કરો રાજમહેલ વાળી અહીંયા છોટા નાગપુરનો વિસ્તાર ઉપર તરફ આવી જશે રાજમહેલ. તો પશ્ચિમથી પૂર્વ તરફ તમને પ્રશ્નમાં પણ કીધેલું છે કે પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો, તો આનો સીધો આન્સર થઈ જશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા વિધાન સાચા છે તે જણાવો. ઇથેનોલ જે છે એ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે? કે યસ. જો જે મકાઈનો રેસિડ્યુઅલ્સ પાર્ટ્સ હોય છે એમાંથી પણ ખાસ બને છે મકાઈનો યુઝ, અને જે અખાદ્ય જે છે અમુક પ્રકારની લીલ ને એ બધું આવે છે એમાંથી પણ બને છે, ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ છે સાચું છે. સેકન્ડ છે બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડ પેદાશ જે મોલાસિસ છે એમાંથી કાઢી શકાય છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સત્ય છે. અત્યારે બાયોડીઝલનું સૌથી વધારે ઉત્પાદન જે છે આ મોલાસિસમાંથી જ બનાવવામાં આવે છે, મોલાસિસમાંથી જ કરવામાં આવે છે. એટલે તો સરકારની જો ઇથેનોલ લઈને અલગ અલગ પોલિસીઓ પણ છે કે પેટ્રોલમાં કેટલા ટકા જે ઇથેનોલ છે મિક્સ કરવામાં આવે જેથી ઉત્પાદન કહેવાય કે ભાઈ પર્યાવરણને જે નુકસાન થાય છે એ ઓછું થાય. તો અહીં આપેલા બંને સેન્ટેન્સ કેવા છે? સત્ય છે. નેક્સ્ટ જોઈએ. જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? જો આ મજાનો પ્રશ્ન છે. પૃથ્વી ફરે છે એટલે શું? એ તો બધાને ખબર છે, પણ પ્રશ્ન એવો પૂછ્યો પૃથ્વી ન ફરે તો શું? પૃથ્વી જે ફરે છે સડનલી સ્ટોપ થઈ ગઈ તો? જો મિત્રો આના પર ઓલરેડી વ્યવસ્થિત કહી શકાય કે ભાઈ સમજણ ક્રિએટ થયેલી હોય તો બહુ સહેલો પ્રશ્ન થઈ શકશે. આ પૃથ્વી છે, હવે અહીંયા સૂર્ય હોય, પૃથ્વી છે એની જગ્યા ઉપર ફરે છે, એની જગ્યા ઉપર જે છે એ ફરે છે, વેસ્ટ ટુ ઈસ્ટ ફરે છે. એટલે એને શું કહે છે? આપણે ધરી ભ્રમણ કહીએ. એની ધરી ઉપર જ ફરે છે, ધરી ભ્રમણ થાય છે એટલે દિવસ રાત થાય છે. હવે સ્ટોપ થઈ ગઈ તો પેલા તો શું થશે કે અડધા ભાગ જે સૂર્યની સામે હશે ત્યાં હંમેશા દિવસ રહેશે અને જે પાછળની ભાગ છે ત્યાં હંમેશા રાત રહેશે. પેલા તો આ વસ્તુ થઈ જશે. તો પૃથ્વીના અડધો વર્ષ પૂરતો કાયમી રાત્રિ હશે. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રિ કે દિવસનો ચોક્કસ સમય બની જશે. તો સિમ્પલ થઈ ગયું કે અડધા વર્ષ પૃથ્વીના અમુક ભાગમાં હંમેશા દિવસ હશે અને હંમેશા રાત હશે. તો ત્રીજું સ્ટેટમેન્ટ તો સત્ય છે. ઓકે, પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જશે? તો કે યસ. કોઈ પણ જગ્યા એની વસ્તુ જેની ધરી પર ફરતી હશે ને એટલે એમાં બળ ઉત્પન્ન થતું હોય, કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી. તો જેવી ફરતા ઊભું રહી જશે કે તરત જ પૃથ્વી સપાટી પર વસ્તુ ઓછી ફેંકાઈ જશે. શું કામે? કે પૃથ્વી તો પોતે ગતિમાં હતી, તેની ઉપર જે વસ્તુ છે એ પણ ગતિમાં હશે. પૃથ્વી સ્ટોપ થઈ ગઈ તેની વસ્તુ જે છે એ ભાઈ કહેવાય કે ભાઈ નિયમ મુજબ જે છે કેન્દ્રથી ત્યાગ થાય એટલે કે દૂર ફેંકાઈ જશે. તો ઓપ્શન બી છે એ પણ સત્ય છે, અત્યંત વેગથી દૂર ફેંકાઈ જશે. ત્રીજું છે વાતાવરણ તક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જશે.
પવન ને એ બધું સ્ટોપ થઈ જશે, તો એ સ્ટેટમેન્ટ થોડું ખોટું પડે છે. તો પ્રશ્ન થાય કેવી રીતે પવન ક્યારે આવે, પવન ઉદ્ભવે કેવી રીતે, પવનની વ્યાખ્યા શું? તો કે જે ગતિમાન હવા હોય ને, ગતિમાન હવા એને આપણે પવન કહીએ છીએ. હવા ગતિમાં ક્યારે આવે? તો કે ટેમ્પરેચર ડિફરન્સ, તાપમાનનો તફાવત ઉત્પન્ન થાય ને, તો અહીંયા તો થાય છે કે અમુક ભાગમાં દિવસ છે, અમુક ભાગમાં રાત છે, તો તાપમાનનો તફાવત ઉત્પન્ન થશે, તો હવા છે ગતિમાં હશે, તો વાતાવરણ તો રહેશે, વાતાવરણ સીધું આમ સ્ટોપ થઈ જશે કે ના ના ભાઈ આઈનું ઓક્સિજન વા નહીં જાય, એવું બનશે નહીં. તો પ્રથમ સ્ટેટમેન્ટ છે એવું તો થશે નહીં, પણ નીચેના બંને સ્ટેટમેન્ટ સત્ય છે. તો ઓપ્શન આવશે 2 અને 3, ઓપ્શન બી. ભારતનો 82 ડિગ્રી અને 30 મિનિટનો જે પ્રમાણ સમય છે એ સ્ટાન્ડર્ડ મેથડ તરીકે પસંદ કર્યો છે. જો ઘણા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય છે કે શું ખરેખર 82.5 ની બદલે 82.3 છે, તો હું ખાસ કહીશ નવી એનસીઆરટી જે છે એમાં તમે જોઈ લ્યો, તેમાં ચોખ્ખું કહે છે ભારત સરકાર કે 82.3 પૂર્વ રેખાંશ જે છે એ ભારતનો પ્રમાણ સમય રહેલો છે. અને ક્યાંથી પસાર થાય છે? તો કે ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. જોઈએ આપણે આ રીતે પસાર થાય છે. તો એમ કહી શકે કે ભાઈ પછી અહીંયા પાછા સ્ટેટ આવે છે, તો બંને સાઈડ લગભગ ઇક્વલ લઈ શકીએ એ પ્રમાણે લઈએ તો કહેવાય કે સેન્ટરમાંથી પસાર થાય તો બંને સાઈડ સરખો સમય દે, ચોક્કસ સમય દર્શાવે માટે ત્યાંથી પસાર કરી છે. તો ભારતના રાજ્ય ક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય છે, તેથી અન્ય નજીકના પ્રદેશોનો ચોક્કસ સમય જે છે જાણી શકાય. તો સેકન્ડ સ્ટેટમેન્ટ તો સાચું છે. પ્રથમ જોઈએ તે 7 ડિગ્રી અને 30 મિનિટના ગુણાંકમાં છે, તો કે યસ. જુઓ આપણે વાત કરી હમણાં તો કે 1 કલાકમાં કેટલા કપાય? તો કે 15 ઊભી રેખા કપાય. તો આપણે વાત કરીએ અહીંથી જઈએ તો 1 કલાક જેવી થશે એટલે 15, પાછી બીજી કલાક થશે એટલે પાછા 15 એટલે 30, ત્રીજી કલાક થશે એટલે પાછા 15 એટલે કે 45, ચોથી કલાક થશે એટલે પાછા 15 એટલે કે 60, પાંચમી કલાક થશે એટલે પાછા 15 એટલે કે 75. હવે તો કે 75 માં કેટલા ઉમેરો કે 82.3 ની આસપાસ થાય? તો કેમ કહી શકાય ભાઈ આશરે 7.5 અથવા 7.3 લઈએ તો 82.3 થઈ જાય. તો 1 કલાકમાં કેટલું કાપે છે? 15. તો અડધી કલાક હોય એટલે કે 30 મિનિટમાં આશરે 7.5 જેટલું કાપે. તો એવા ઉદ્દેશ્યથી પણ કહેવાય કે ભાઈ અહીંયા 7.5 છે એ આવે છે એટલે અડધી કલાકનો સેટ. ઇવન લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલનું એક્ઝામ હતું ને એમાં પૂછેલું કે ભારતનો પ્રમાણ સમય કેટલો છે? તો +530 GMT. તો ભારત જે છે પૂર્વ બાજુ છે એટલે સમયમાં ઉમેરો થાય છે, તો +530 GMT. 1, 2, 3, 4 અને 5 કલાક અને બીજી અડધી કલાક એટલે 5.5 GMT. તો અહીંયા ઓપ્શન થઈ જશે સી કે આપેલા બંને સત્ય છે. ભારતીય પ્લેટ સુધી વિસ્તારિત છે. હવે આ પ્લેટ શું છે? શું આપણે જમવાની પ્લેટ આવે ઈ છે? ડાઉટ થાય ને, તરત જમવાનું યાદ આવે, પણ પ્લેટ એટલે શું થાય? જે આખો ભૂમિનો જમીનનો આખો જે વિસ્તાર છે ને એ. આપણી પ્લેટ જે છે ઇન્ડિયાની પ્લેટ એ ઓસ્ટ્રેલિયા સાથે કનેક્ટ છે, એટલે આપણે એમ કહીએ છીએ કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. આપણી જે પ્લેટ સપોઝ કે આપણે ડ્રો કરી, જો આ દેશની વાત નથી થતી, સ્પેશિયલી પ્લેટ એટલે જમીન વિસ્તારની વાત થઈ છે, તો બોર્ડર ને એવું આમાં નહીં લઈએ. પણ હા અહીંયા અફઘાનિસ્તાન આવે છે, અહીં પાકિસ્તાનનો વિસ્તાર છે, તો અહીંથી આખો આમ લઈએ તો આ રીતે આખો વિસ્તાર છે એ આવે છે. આખો મોટો વિસ્તાર છે આ રીતે આમ બનેલો છે. અને અહીંયા તમે જુઓ તો એ પર્વતમાળા છે, અહીં ચૈનાને ભટકાય છે, પછી અહીંયા તમે જો મ્યાનમારની આવેલ છે અને આખો અલગ પ્લેટ થઈ જાય છે. અહીંયા મ્યાનમાર સાથે આ પ્લેટ છે એ ભટકાઈ જશે, અહીંથી આમ જાય છે અહીંયા મ્યાનમાર સાથે, આ રીતે આખી પ્લેટ છે એ આવેલી છે. તો જે મ્યાનમારમાં જે રખાઈન પર્વત છે, રખાઈન પર્વત એટલે શું થશે? તો કે આરાકાન યોમા. આરાકાન યોમા આરાકાન યોમા શું છે? તો કે જે પૂર્વાંચલ છે, પૂર્વાંચલ પર્વતમાળા એની જ વાત છે. તો અહીંયા તમે જો જાણીએ છીએ કે મ્યાનમાર ને અહીંયા પૂર્વાંચલ પર્વતમાળા આવેલી છે, રખાઈન પર્વતમાળા પણ કહેવાય છે, આરાકાન યોમા પણ કહેવાય છે. અને પાકિસ્તાનમાં જે છે કિરથાર આવેલ છે, તો અહીં કિરથાર છે, સુલેમાન એક છે સુલેમાન અને બીજી છે કિરથાર, આ પાકિસ્તાનની છે, તો અહીં કિરથાર પર્વતમાળા આવેલી છે. તો પ્લેટનો વિષય એક સાઈડ કિરથાર છે ને એક છે પૂર્વાંચલ રખાઈન જે છે, તો બંને અહીં કહેવાય કે ભાઈ એન્ડ પોઈન્ટ છે, તો એ વાત છે એ સાચી પડે છે. તો સુધી વિસ્તારિત છે, તો આન્સર સી કે આપેલ બંને સત્ય છે. કયા વિધાનો ખડકો માટે સાચા છે? ખડક રોક પ્રશ્ન છે. ખાસ કરીને પેલા માહિતી આપી દઉં. 3 પ્રકારના રોક હોય. એક છે અગ્નિકૃત, જેને આપણે કહીએ છીએ ઇગ્નિયસ રોક. ઇગ્નિયસ. પછી એક આવશે સેડિમેન્ટરી,
અને એક આવશે મેટામોર્ફિક. આને રૂપાંતરિત કહીએ છીએ અને જળકૃત કહીએ છીએ. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો કહે છે. અગ્નિ જો અગ્નિ સિમ્પલ સમજો, આ પૃથ્વીની સપાટી છે, પેટાળમાં આપણે જાણીએ છીએ અગ્નિ એટલે કે લાવા રહેલ છે. તો આ પેટાળની અગ્નિ જે છે બહાર આવીને ઠંડી થશે તો સૌથી પહેલો ખડક બનશે. પેટાળની અગ્નિ બહાર આવીને ઠંડી થઈ છે એટલે અગ્નિકૃત. તો સૌથી પહેલા આ જ ખડક છે, તે પ્રાથમિક ખડક પણ કહેવાય છે. સેકન્ડ છે અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે. તો આના માટે મિત્રો ખડક સાયકલ જે છે એ સમજવી પડે. ખડક ચક્ર. સૌથી પહેલા ઇગ્નિયસ રોક બને, પેટાળની અગ્નિ બહાર આવીને ઠંડી થશે. ઓકે, પછી શું થાય કે એના ઉપર અલગ અલગ પ્રકારના પરિબળની ઇફેક્ટ કરે. વરસાદ છે, પાણી છે, ધીરે ધીરે ધોવાણ થાય. ધોવાણ થશે એટલે આખો સ્તર બનશે. તો આ જળકૃત કહીએ છીએ. હવે નીચેનું જે સ્તર હોય એના ઉપર દબાણ અને તાપમાન વધારે લાગે તો શું થાય કે આખું રૂપાંતર થઈ જશે. શેમાં થશે રૂપાંતર? તો કે રૂપાંતરિતમાં જેને આપણે કહીએ છીએ મેટામોર્ફિક રોક. ઓકે, હવે આ મેટામોર્ફિક ને હજી વધારે તાપમાન, હજી વચ્ચે દબાણ આવે તો શું થાય? પીગળી જશે. પીગળી થઈ જાય એટલે પેટાળના પૃથ્વીના પેટાળમાં પીગળશે એટલે લાવા થઈ જશે, જેને આપણે કહીએ મેગ્મા. મેગ્મા થઈ જશે. ફરી આ મેગ્મા છે એ ઠંડો થાય અને આમ કહેવાય કે ભાઈ મેગ્મા બહાર આવશે અને કોશિશ કરશે તો પેટાળની અગ્નિ બહાર ઠંડી થશે, ઇગ્નિયસ થઈ જશે. તો ભાઈ એક તો વાત સાચી કે તાપમાન અને દબાણ જળકૃત તો કન્વર્ટ થાય છે, પણ સંભવ છે ને કે ધારો કે આ પૃથ્વીની સપાટી હોય, અહીંથી મેઘમાં જે છે ઉપર આવવા કોશિશ કરે છે પણ કેટલોક મેઘમાં ઉપર નથી આવી શકતો, એને નીચે રહી ગયો. આ નીચે રહીને ઠંડો થવા લાગશે તો આ જે મેઘમાં છે એને ઊંચું તાપમાન અને દબાણ આપવામાં આવે તો એ પણ શું થશે? રૂપાંતરિતમાં કન્વર્ટ થાય. તો અગ્નિકૃત જે ખડકો જે છે અને જે જળકૃત ખડકો છે એને અત્યંત ગરમી અને દબાણમાં રાખવામાં આવે તો વિકૃત ખડકો જેને આપણે રૂપાંતરિત કહીએ છીએ એની અંદર કન્વર્ટ થઈ જશે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે તો એ વાત ખોટી છે. રેતાળ ખડકો વિકૃત ખડકો નથી. તો અહીં આન્સર શું થશે? માત્ર 1 અને 2, ઓપ્શન સી. સામાન્યતઃ વરસાદ વધે જો આપણે કઈ તરફ જઈએ? ઓકે, નીચાઈથી ઊંચાઈ તરફ જઈએ. આ તો પર્વતીય વિસ્તાર ડ્રો કરીએ તો નીચે ઉપરથી ઊંચાઈ ઉપર જઈએ તો વરસાદમાં ઘટાડો થાય, વધારો ન થાય. અને પૂછ્યું છે સામાન્ય રીતે વરસાદ વધે શું કામે? ધારો કે પર્વત હોય તો વાદળ પહેલા અહીંયા આવશે તો અહીંયા વરસશે, અટકી જશે, પછી પાછું અહીંયા આવશે તો પાછું વરસશે, અહીંયા જાય વરસશે. શું કામે? કે રસ્તામાં પર્વત છે. હવે આટલું બધું અહીંયા વરસી ગયો તો ઉપર છે તો વરસાદ કેવો થાય? ઓછો થાય. તો નીચે ઉપરથી ઊંચે ઉપર જાય તો વરસાદનું પ્રમાણ ઘટે છે. પ્રથમ સ્ટેટમેન્ટ ખોટું છે. સમુદ્ર વિસ્તારથી આંતરિક વિસ્તાર, તો હમણાં આપણે ચર્ચા કરી કે સમુદ્ર વિસ્તારમાં સીધા પવનો વરસાદ વધારે આવે પછી જેમ જેમ અંદર જેમ વરસાદનું પ્રમાણ શું થાય? ઘટતું જાય, વધે નહીં. ત્રીજું છે ધ્રુવથી વિષુવવૃત્ત. તો જોઈએ એના માટે શું થશે. પૃથ્વી લઈએ, આ ઇક્વેટર, ઓકે, આ પોલ ધ્રુવ. તો જેમ ધ્રુવથી વિષુવવૃત્ત ઉપર જઈએ એમ તાપમાનમાં શું થાય? વધારો થાય. એટલે અહીંયા જે બાષ્પીભવનનો દર હોય ઊંચો હોય તો જેમ ધ્રુવથી વિષુવવૃત્ત ઉપર જઈએ બાષ્પીભવન વધારે થશે, વરસાદ કેવો આવશે? વધારે. તો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા વરસાદના પ્રમાણમાં વધારો થાય છે. જૈવ વિવિધતામાં સર્વોચ્ચ હોવાની શક્યતા છે. જૈવ વિવિધતા એટલે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. હમણાં વાત કરી કે સૌથી વધારે ક્યાં હશે? તો વિચાર કરો કે એક તો જૈવ વિવિધતા ડેવલપ થવા માટે કન્ડિશન શું? જૈવ વિવિધતા વધારે ક્યાં હોય? એક તો તમે સામે જાણતા હશો કે ભારતમાં કયા વિસ્તારમાં છે? એક તો પશ્ચિમ ઘાટમાં છે અને બાકી ઉત્તર પૂર્વ ભારતમાં છે. તો શા માટે અહીંયા વધારે ડેવલપ થાય છે? જુઓ, જૈવ વિવિધતાના ડેવલપમેન્ટ માટે એક તો વધારે પાણીવાળો એવો વિસ્તાર જોઈએ. સેકન્ડ થિંગ, તાપમાન પણ જોઈએ. હવે અહીંથી જે છે વિષુવવૃત્ત આમ પસાર થતી હોય, અહીંયા વરસાદ બહુ વધારે આવે છે પૂર્વ ઘાટ ઉપર, અહીંયા નોર્થ ઈસ્ટમાં પણ વરસાદ વધારે આવે છે. તો વરસાદ વધારે છે. સેકન્ડ થિંગ, તાપમાન નીચે તરફથી વિષુવવૃત્ત પસાર થાય છે હિન્દ મહાસાગરમાંથી, તો અહીં શું થશે કે તાપમાનનો દર છે એ પણ ઊંચો હશે. શું કહે કે આખું દક્ષિણ ભારતનો આખો જે વિસ્તાર છે શું શેમાં આવે? કે ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ એટલે ગરમ, ગરમ કટિબંધ છે, ગરમ વિસ્તાર છે, વરસાદનું પ્રમાણ વધારે છે. તો એવા વિસ્તારની અંતર્ગત છે જૈવ વિવિધતા વધારે હોય. ઓકે, હવે અહીંયા એક તો જુઓ બહુ વધારે વરસાદ આવે છે, અહીંયા બહુ વધારે વરસાદ આવે. બહુ વધારે વરસાદ આવશે એટલે શું થશે? તો ત્યાં લીલાછમ જંગલો ડેવલપ થશે. અહીંયા અંદમાન નિકોબાર લીલાછમ જંગલો ડેવલપ થશે. 12 માસ લીલાછમ હોય તો ત્યાં જૈવ વિવિધતાનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. તો વિષુવવૃત્તીય 12 માસે જે લીલાછમ જંગલો છે જૈવ વિવિધતા કેવી જોવા મળે? વધારે જોવા મળે છે. આના સિવાય તમે જો એમેઝોન ફોરેસ્ટ, જે દક્ષિણ અમેરિકા ખંડ છે ત્યાં વિશ્વની સૌથી મોટી નદી પસાર થાય છે એમેઝોન. તો આ વિસ્તારમાં વરસાદ વધારે આવે છે, વિષુવવૃત્ત પસાર થાય છે,
પાણી પણ વધારે છે. તો સૌથી વધારે ડેન્સ ફોરેસ્ટ, સૌથી વધારે ઘાટા ફોરેસ્ટ કહેવાય ને, ઘનત્વ વધારે હોય અને જૈવિકતા વધારે અહીંયા જોવા મળે છે. સિંધુ ગંગા મેદાનની મોટા ભાગની નદી ખાલી જગ્યાથી બનેલી છે. તો ડેન્ડ્રેટિક ડ્રેનેજ સિસ્ટમ છે. નદીઓની અલગ અલગ પ્રકારની ડ્રેનેજ સિસ્ટમ હોય છે. જેમ કે ભાઈ આપણું સૌરાષ્ટ્ર લઈએ એટલે તરત ક્લિયર થશે. અહીંથી જો બધી દિશામાં નદીઓ જાય છે, તો બધી દિશામાં જાય છે, ઇનશોર્ટ વર્તુળ હોય તો બધી દિશામાં જઈ શકે. રેખા ત્રિજ્યા હોય તો એને રેડિયલ ડ્રેનેજ કહેવાય છે. સુપર ઇમ્પોઝ ખાસ કરીને સાઉથ ઇન્ડિયન રિવર સિસ્ટમમાં જોવા મળે છે. તો આ પ્રકારની અલગ અલગ જે કહેવાય ને કે રિવર સિસ્ટમ રહેલી છે, ખાસ કરીને જે નદી વહેતી હોય આખો ઘાટ બનાવે, આખો આકાર બની નાખે, એની વાત છે. તો જે હિમાલય ક્ષેત્રની નદીઓ છે સિંધુ ગંગાના મેદાનની, એ મોસ્ટ ઓફ ડેન્ડ્રેટિક ડ્રેનેજ સિસ્ટમ છે એ ધરાવે છે. નીચેના પૈકી કઈ નદી રિફ્ટ વેલી ફાટખીણમાંથી વહેતી નથી? તો ફરી પાછો કન્સેપ્ટ આવ્યો તો ફાટખીણ શું થાય છે? તો જો આ એક પર્વત હોય, બે અલગ અલગ દિશામાં ખેંચાઈ જશે, તો અલગ અલગ વચ્ચે ફાટ બનશે. આ રીતે વચ્ચે ફાટ ક્રિએટ થાય છે, ગેપ ક્રિએટ થાય છે, એને ફાટખીણ કહેવામાં આવે છે. જેમ કે આપણે ભારતની વાત કરીએ તો અહીં ફાટખીણ છે. અહીં ઉપર તરફ વિંધ્યા આવે છે, અહીં એક વિંધ્યાચલ પર્વતમાળા છે, પછી સાતપુડા છે, પછી અજંતા છે. તો જો વિંધ્યા અને સાતપુડા વચ્ચે એક નદી વહે છે, એનું નામ છે નર્મદા. તો એ ફાટખીણમાંથી છે. સાતપુડા અને અજંતા જે પર્વતમાળા વચ્ચે છે એક નદી વહે છે, નામ છે તાપી. તો એ બંને ફાટખીણમાંથી તો વહે છે. અને ત્રીજી આપી છે દામોદર. દામોદર નદી જે છે એ પણ ફાટખીણમાંથી વહે છે. યાદ કરો, અહીં જે છે કહેવાય કે ભાઈ રાજમહેલ જે ગેપ આવેલો છે, રાજમહેલ છે નીચે, તો કે ઉપર રાજમહેલ છે, નીચે ગર્જન રીલ છે, તો આ વચ્ચેથી નદી પસાર થાય છે દામોદર. તો ત્રણેય નદીઓ છે એ ફાટખીણમાંથી વહે છે, પણ પ્રથમ નદી આપેલ છે મહાનદી. મહાનદી છે જે કોઈ પણ પ્રકારના આ પ્રકારના ફાટખીણમાંથી વહેતી નથી. તો આનો આન્સર થઈ જશે મહાનદી. નીચે પૈકી કયા વિધાનો સાચા છે તે જણાવો. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદી મુખ બનાવે છે. ભારત ડ્રો કરી આ રીતે, તો નર્મદા પશ્ચિમમાં વહે છે, તાપી પણ પશ્ચિમમાં વહે છે, અને સૌથી લાંબી નદીઓ રહેલી છે. બાકી તમે જુઓ તો 100, 150, 200 કિલોમીટરની એવી છે. જેમ કે ગંગા ગોવામાં આવે છે, મંડોવી છે, જૌહરી છે. તે પ્રકારની નદીઓ નાની નાની છે, 70, 80, 100, 1000, સોરી 70 છે, 100 છે, 150 કિલોમીટર વધીને એટલી છે. જ્યારે આ કેટલી છે કે ખૂબ વધારે છે. જેમ કે નર્મદા જાઓ તો 12-13 કિલોમીટર, સોરી 13-12, 1312 કિલોમીટર જેટલી વહે છે. તો આ પ્રકારની નદી તમે જુઓ તો એ નદી છે, લાંબી નદી છે, તો ઓપ્શન એ તો સાચો છે. ઓકે. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળ વિભાજક છે. યસ, અહીં પશ્ચિમ ઘાટ પર્વતમાળા આવેલી છે. પશ્ચિમ ઘાટની આ તરફ જે છે બધી પૂર્વ તરફ વહેતી નદીઓ છે જે બંગાળની ખાડીમાં પાણી ઠાલવે છે, અને આ તરફ જે છે પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે જે અરબ સાગરમાં પાણી ઠાલવે છે. તો અહીંથી ઢાળ આ તરફ છે એટલે નદીઓ આમ વહે છે અને બાકીની નદીઓ આમ વહે છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ ઓલસો રાઈટ. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ છે અને ફાટખીણમાંથી વહે છે. હમણાં જ આપણે સ્ટેટમેન્ટ જોયું, નર્મદા ફાટખીણમાંથી વહે છે. તો અહીં ઓપ્શન ડી છે સાચો આન્સર બનશે, કે આપેલા ત્રણેય સત્ય છે. નીચેના પૈકી કયા શહેરમાં નૈઋત્યનું ચોમાસું આવશે? નૈઋત્ય એટલે આ જે દિશા રહેલી છે જેને આપણે દક્ષિણ પશ્ચિમ કહીએ એને નૈઋત્ય કહેવાય છે. આ નૈઋત્ય છે, અહીંયા અગ્નિ આવે. નૈઋત્યનું ચોમાસું એટલે અરબ સાગર ઉપરથી. તો આ વિસ્તારમાં આપણે જાણીએ છીએ, એક તો નાગપુર. નાગપુર છે ને મહારાષ્ટ્રમાં આ સાઈડમાં આવી જાય છે, તો ત્યાં આ સાઈડથી નહીં આવે છે, તો નાગપુરને કદાચ સાઈડ આઉટ કરી શકીએ. અમદાવાદ જે છે એ તો પરફેક્ટ અહીંયા આવશે, તો ત્યાં તો આવશે જ. સેકન્ડ ભુવનેશ્વરમ છે, ભુવનેશ્વરમ ઓડિશા પાસે, અહીંયા તો બંગાળની ખાડી ઉપરથી થઈને આવે છે. તો આનો સાચો આન્સર શું હશે? અમદાવાદ. નેક્સ્ટ આગળ વધીએ. કયા વિધાનો ભારતની ભૂગોળના સંદર્ભમાં સાચા છે? ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30 અંશ જેટલો છે. તો યાદ કરો મિત્રો, ભારતના અક્ષાંશ અને રેખાંશ જે ભારતનું બેઝિક જીઓગ્રાફી મેં ભણાવેલી છે એની અંતર્ગત આ આપેલું છે. અક્ષાંશીય વ્યાપ જે છે, અક્ષાંશીય અને રેખાંશીય, જેમ કે 8.4 થી 37.6, 67.8 થી 97.25, તો અંદાજિત તફાવત જો તો 30 જેટલો આવે છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ તો સાચું છે. ભારતના રાજ્ય ક્ષેત્રની સીમા સમુદ્ર તરફ 35 નોટિકલ માઇલથી વધુ વિસ્તારિત થાય છે.
રાજ્ય ક્ષેત્રની સીમા જે છે એ સમુદ્ર તરફ 35 નોટિકલ માઇલથી વધુ વિસ્તારિત થાય છે, તો અપ ટુ 12 નોટિકલ માઇલ સુધી હોય છે. પછી અલગ અલગ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન આવે છે, તો ખાસ કરીને 12 નોટિકલ 12 નોટિકલ માઇલ હોય છે. ઉપરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિલોમીટર છે. તો યસ, નોર્થ ટુ સાઉથ જે ડિસ્ટન્સ રહેલું છે એ કેટલું છે? તો યાદ રાખો 3214 કિલોમીટર. તો પહોળાઈ પણ સાથે જાણી લઈએ. તો પહોળાઈ છે 2933 કિલોમીટર. ઓપ્શન 1 અને 3 સાચા છે, તો ઓપ્શન એ છે સાચો આન્સર બની જશે. કયો વિધાનસર આંતરરાષ્ટ્રીય સીમા બાબતે સાચા છે તે જણાવો. ઓકે. સંયુક્ત જમ્મુ કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન, પીઓકે અને ચીન સાથે. જો આ શબ્દ પર ફોકસ કરતો રાજ્યની વાત કરેલી છે, જે જૂનું રાજ્ય હતું એની વાત કરેલી છે. આ રીતે થતું. તો અહીંયા તમે જુઓ તો આ પીઓકે વાળો વિસ્તાર હતો, તો આ પાકિસ્તાન છે, આ પીઓકે છે, અને આખું જે છે એ શું હતું? તો કે ચીન સાથે સરહદ ધરાવે છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ તો સાચું છે. અરુણાચલ પ્રદેશની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભૂતાન, ચીન અને મ્યાનમાર સાથે. સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા કહેવાય કે ભાઈ આ ત્રણની નથી, પરંતુ બાંગ્લાદેશ સાથે રહેલી છે. અને કોની છે? તો કે પશ્ચિમ બંગાળની છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે ખોટું પડશે, બેને દૂર કરો. ઓકે. ત્રીજું જોઈએ તો પશ્ચિમ બંગાળનો ત્રીજા નંબરની સૌથી લાંબી આંતરસીમા બાંગ્લાદેશ અને મ્યાનમાર. તો મિત્રો યાદ રાખો, પશ્ચિમ બંગાળ મ્યાનમાર સાથે સરહદ ધરાવતું જ નથી. તો આ સ્ટેટમેન્ટ ઓટોમેટિક નીકળી જ ગયું, તો 3 નંબરને દૂર કરો. રાજસ્થાન પછી એક ગુજરાત એ 5મી સૌથી લાંબી આંતરસીમા ધરાવે છે. એ વાક્ય પણ ખોટું છે. ઘણી બધી અગાઉ બીજા રાજ્ય છે આંતરરાષ્ટ્રીય ગુજરાતથી વધારે લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જેમ કે આસામ પણ ગુજરાતથી વધારે લાંબી સરહદ ધરાવે છે. તો આનો આન્સર શું થશે? ફક્ત ને ફક્ત 1. ઓકે. કયા જોડકાઓની યોગ્ય જોડ છે એ જણાવવાનું છે. જેમ કે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર છે, જે રાજસ્થાનમાં આવેલું છે. સાતપુડાનું ધૂપગઢ છે, જે મધ્યપ્રદેશમાં આવેલ છે, આ રાજસ્થાનમાં આવેલ છે. ઓકે. પૂર્વ ઘાટ અહીંયા આવે છે, આ પૂર્વ ઘાટ. પૂર્વ ઘાટનું સૌથી ઊંચું શિખર કળસુબાઈ નથી, કારણ કે કળસુબાઈ જે છે, કળસુબાઈ એ ક્યાં આવે છે? તો કે મહારાષ્ટ્રમાં છે, એટલે કે પશ્ચિમ ઘાટમાં રહેલું છે. ઇવન કળસુબાઈને મહારાષ્ટ્રનું એવરેસ્ટ પણ કહેવાય છે. તો 3 નંબરને દૂર કરો, 3 નંબરને દૂર કરો. સાચો આન્સર તમારી સામે છે, માત્ર 1, 2 અને 4. જે મૈકાલ પર્વતમાળા છે, અહીં આવશે મૈકાલ પર્વતમાળા. એનું સૌથી ઊંચું શિખર છે અમરકંટક રહેલું છે. ઇવન અમરકંટક ફરવાની પણ જગ્યા રહેલી છે. અમરકંટક સરોવર પર છે, જ્યાંથી નર્મદા અને સોન નદીઓના ઉદ્ગમ થાય છે. કયા વિધાનો પશ્ચિમ કિનારાના મેદાનો માટે સાચા છે? ઓકે. આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસ્તરેલા છે. જો એક તો પૂર્વનું થોડુંક એવું, હવે પશ્ચિમ. કચ્છના રણથી કન્યાકુમારી સુધી ફેલાયેલ છે દરિયો, આખો કિનારો, પશ્ચિમ કિનારો. પ્રથમ સ્ટેટમેન્ટ તો સત્ય છે. આ 3 પેટા ભાગમાં વિભાજિત છે. એક તો કાઠિયાવાડ છે, કોંકણ છે અને મલબાર. હવે ઓકે, આટલો જે વિસ્તાર છે એને કાઠિયાવાડનો કીધેલ છે, પછી અહીં કોંકણનો આખો વિસ્તાર લીધો છે, અને પછી એને મલબાર. આને 3 ભાગ આપેલા છે, પણ 4 પણ આપણે પાડી શકીએ છીએ. ઓકે. તો એને 3 ભાગ લીધેલા છે, 3 સમાવિષ્ટો થાય છે, એટલે સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. કાઠિયાવાડનો કિનારો કચ્છના રણથી દક્ષિણમાં દીવ સુધી વિસ્તરેલો છે. હવે જો અહીંથી શરૂ કરીએ તો દીવ, દમણ, ઇવન દમણ સુધી પણ આપણે લઈ શકીએ, પણ દીવ સુધી તો વિસ્તરેલો છે. તો એ પ્રમાણે જોઈએ તો આપેલા 3 સ્ટેટમેન્ટ કેવા થાય છે? સત્ય થાય છે. ઓપ્શન એ છે સાચો આન્સર બને છે. કયા પ્રયોગો યોગ્ય રીતે જોડવામાં આવેલ છે? તો વિષ્ણુપ્રયાગ, ધોળીગંગા અને અલખનંદા, રુદ્રપ્રયાગ, મંદાકિની, નંદપ્રયાગ, નંદાકિની અને દેવપ્રયાગ એ ભાગીરથી ને અલખનંદા. હવે નદી ગંગા જે છે એનો ઉદ્ભવ ગંગા તરીકે થતો નથી. 2 અલગ અલગ નદીઓ છે, ભાગીરથી અને અલખનંદા, જે દેવપ્રયાગ પાસે મળે છે. બંને દેવ થાય છે, દેવપ્રયાગ પાસે મળે છે, અને ત્યાંથી ગંગા તરીકે ઓળખાય છે. તો ચોથું તો સાચું છે. પ્રથમ જે છે, આવી રીતે જ્યારે અલખનંદા વહેતી હોય છે ત્યારે વિષ્ણુ ગંગા આવીને મળે છે, અને ધોળી ગંગા આવીને મળે છે, અને એ જે પ્રયાગ બને છે એનું નામ છે વિષ્ણુ પ્રયાગ. મંદાકિની નામની નદી છે, એને રુદ્રપ્રયાગ પાસે મળે છે. એક છે નંદાકિની, તેને નંદપ્રયાગ પાસે મળે છે. અને છેલ્લે જે અલખનંદા છે અને ભાગીરથી 2 આવીને મળે છે, ત્યાં છે દેવપ્રયાગ છે, અને પછી એક નદી બને છે, એનું નામ છે ગંગા. તો અહીં આપેલા 4 સત્ય છે. ઓપ્શન એ છે સાચો આન્સર બનશે. આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા પ્રમાણમાં છે?
જો મિત્રો દર 2 વર્ષે યાદ રાખજો આને, દર 2 વર્ષે ભારત સરકાર છે ફોરેસ્ટ રિપોર્ટ આપે. 2017 આપ્યો તેના પછી 2019. તો 2019 લઈને આખો જે રિપોર્ટ આપ્યો તો 2020 માં પબ્લિશ થાય છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં આવતો હોય. ડિસેમ્બર 2019 માં આવ્યું એટલે ક્યારે આવે? ખાસ કરીને 2020 માં જાન્યુઆરીમાં ડેટા બધું બહાર પડતું હોય છે. તો 2020 માં બહાર પડ્યો છે તો એના મુજબ ભારતના વન ક્ષેત્ર હતા એનો વધારો થયો છે અને એનો સાચો આન્સર છે 24.56%. યાદ રાખો અહીં એમ પણ બનાવે કે 2018 ની સાપેક્ષમાં 2020 ના રિપોર્ટ મુજબ વન ક્ષેત્રમાં વધારો થયો છે કે યસ એ પણ વાક્ય સાચું છે. 24.56% અત્યારે ભારતનું વન ક્ષેત્ર છે રહેલું છે. ઓઝોનના ઘટાડા પદાર્થોના ઉપયોગને નિયંત્રિત તબક્કાવાર લાવવા માટે કયું સંકળાયેલું છે? તો એનો સાચો આન્સર થઈ જશે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. આજકાલથી નથી, ઘણા સમયથી છે. જે પણ ઓઝોનની અંતર્ગત ગાબડા પડી રહ્યા છે એને કવર કરવા માટે, ઇન શોર્ટ કે જે પણ પદાર્થો દ્વારા ઓઝોનમાં ગાબડા પડે છે એને નિયંત્રિત કરવા, એનો ઉપયોગ ઘટાડો, જેમ કે એક તો ક્લોરોફ્લોરોકાર્બન છે, CFC ગેસીસ જે રહેલા છે એનું ઉત્પાદન અથવા તો એનો યુઝ છે ધીરે ધીરે ઘટાડો, જેથી કરીને ઓઝોનના જે ગાબડા પડે છે એને અટકાવી શકાય અથવા તો ઓઝોનના સ્તરને પાછું રિકવર કરી શકાય. તો એના માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એ રહેલો છે. કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો તેના નીચે પૈકી કયું પ્રાણી જોઈ શકે? સિમ્પલ છે, એક તો ગીર આવે એટલે યાદ રાખો સિંહ આવે. તો 1 નંબર વાળું સ્ટેટમેન્ટ ગોતો. પેલા 2 તો નીકળી ગયા. અને એ ખબર છે તુલસી શ્યામ ને જાય તો વાનર પણ જોવા મળે છે. તો 1 અને 4 આવતું હોય એવું કે સ્ટેટમેન્ટ તો એક જ આવશે, ડી. તો એકદમ સામાન્ય એવો પ્રશ્ન પૂછેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, કયા જોડના કારણે યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય છે અને કેટલાક એના પ્રાણીઓ આપેલા છે. તમે જોઈ શકો આ વખતે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય કેટલા ઇમ્પોર્ટન્ટ સાબિત થયા છે. પહેલું છે ચંદ્રપ્રભા અભયારણ્ય, આવે છે ક્યાં? તો કે યુપીમાં. ઓકે, એના કેટલાક પ્રાણીઓ આપેલા છે કે ગીરના સિંહ. તરત યાદ આવવું જોઈએ ગીરના સિંહ માત્ર ગીરમાં જ જોવા મળે આપણા ગુજરાતમાં. તો પહેલું સ્ટેટમેન્ટ તો ખોટું થઈ જશે. ઓકે, સેકન્ડ, દાંડેલી અભયારણ્ય આવે છે ક્યાં? તો લોકેશન આવશે કર્ણાટક. કર્ણાટકમાં વાઘ અને હાથી બે જોવા મળે છે. સેકન્ડ તો સાચું થઈ જશે. ઓકે, ત્રીજું આવશે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. વિસ્તાર આવશે ઉત્તરાખંડ રાજ્ય. બરફવાળો વિસ્તાર છે તો સ્નો લેપર્ડની જોવા મળે છે, નીલગાય છે, બારાસિંગો પણ ત્યાં જોવા મળે છે. ચોથું છે ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન. રાજ્ય કયું છે? તમિલનાડુ. એની બીજી એક વિશેષતા એવી છે કે ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન રહેલું છે. સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. હવે તમિલનાડુમાં છે, તમે સમજો તમિલનાડુ એટલે ક્યાં આવે? તો દક્ષિણ ભારતમાં. તો અહીંયા તો કઈ બરફ હોવાનો નથી, તો બરફ નથી ત્યાં જોવા મળશે નહીં. તો આનો સાચો આન્સર શું થઈ શકવો જોઈએ? તો કે 2 અને 3. અથવા તો તમે ખાલી 4 નંબરને દૂર કરો અથવા તો 1 નંબરને દૂર કરો. એક અહીંયા છે, એક અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આનો આન્સર આવશે 2 અને 4. પરંતુ તમે જુઓ કે ભાઈ આ તમિલનાડુમાં બરફનું રીચ હોઈ શકે નહીં. તો થોડોક આન્સર છે આટીઘૂટી વાળો કહી શકાય. જ્યારે પણ જીપીએસસી ની આન્સર કી બહાર પડવામાં આવશે ત્યારે પ્યોર જાણી શકાશે. પણ એસ પર અત્યારે જેટલી માહિતી છે એના મુજબ આ પ્રકારે આન્સર હોવો જોઈએ કે 2 અને 3 છે એ સાચા છે. તો મિત્રો આ હતું પીઆઈ નું જે પેપર લેવું છે અંદર જીઓગ્રાફી વિશે જેટલા પ્રશ્ન પડ્યા છે તે તમે જોઈ શકો. આશરે 40 જેટલા પ્રશ્ન છે પડેલા છે. જો કોઈ વિદ્યાર્થી મિત્ર પહેલેથી વ્યવસ્થિત ખાલી રિવિઝન કરીને અભ્યાસ કરેલો હોય, જીઓગ્રાફીને ડેલી ટુ ડેલી થોડું રિવિઝન કરેલું હોય તો એકદમ 40 પ્રશ્નના માર્ક છે મેળવી શકે છે. એક પણ પ્રશ્ન જાય એવો નથી. જો એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાય, જો તમે થોડું વાંચેલું હોય, યાદ રાખેલું હોય, કન્સેપ્ટ ક્લિયર કરેલા હોય તો તમને 40 માર્ક છે આપી જશે. તો મિત્રો આ જ રીતે જે રીતે જીઓગ્રાફીનું પેપર સોલ્યુશન મળેલું છે એ જ મુજબ પીઆઈ ના જે અન્ય સબ્જેક્ટ પૂછાયેલા છે, પેપરની અંદર જે અન્ય સબ્જેક્ટ પૂછાયેલા છે મિત્રો એનો પણ તમે આન્સર મેળવી શકો છો. એ માટે મિત્રો આપણી જે આઈસીઈ ની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને જે પણ નવા વિડીયોની માહિતી આવશે એની ચોક્કસ સમયે તે જ સમયે છે તમને અપડેટ મળતી રહે અને તમે આગળ વધતા રહો. થેન્ક યુ.